ગુરુવારે મોડી રાતથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ગુરુવારે મોડી રાત્રે અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। નલિયા, નરેડી, ખરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે માવઠું વરસ્યું। મોડી રાતથી શરૂ થયેલા માવઠાનો વરસાદ સવારે પણ યથાવત રહ્યો। મુન્દ્રા, ગાંધીધામ, અંજાર, આદિપુર, રતનાલ, સાપેડા સહિતના વિસ્તારમાં પણ જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। અંજારમાં તો જાણે ચોમાસામાં વરસતો હોય તે રીતે જોરદાર વરસાદ વરસ્યો। રોડ રસ્તા પાણી થયા। રોડ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગાંધીધામ, મુન્દ્રામાં પણ વરસેલા કમોસમી વરસાદથી શેરીઓ, ગલીઓમાં પાણી વહેતા થયા। હાઈવે પરના પણ આ દ્રશ્યો જુઓ કે જ્યાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસેલા વરસાદને કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પણ કૃષિ પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસ્યો બરબાદીનો કમોસમી વરસાદ। બપોરના 12 વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં 1 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા। યાત્રાધામ દ્વારકા શહેરમાં પણ આજે માવઠું વરસ્યું। વહેલી સવારથી ગાજવીજ સાથે દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને કારણે શાક માર્કેટમાં વેપારીઓની સવાર બગડી। બદલાયેલા વાતાવરણને લીધે ભર ઉનાળે શહેરનું વાતાવરણ ઠંડુગાર બની ગયું। સતત બીજા દિવસે કલ્યાણપુરના ભાટિયામાં વરસાદ વરસ્યો। જોરદાર માવઠાને લીધે ભાટિયા શહેરની શેરી ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા। કમોસમી વરસાદને લીધે ખેડૂતો અને વેપારીઓની પણ ચિંતા વધી છે। અડધા ઇંચ વરસાદે ખંભાળિયાને પણ પાણી કરી દીધું। ધોધમાર કમોસમી વરસાદ ખાબકતા રામનાથ સોસાયટી નગરના ગેટ સહિતના શહેરના અન્ય રસ્તાઓ પર જળબંબાકાર થયા। મુખ્ય રસ્તાઓ પર વાહનોના અડધા પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાયું। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પણ કમોસમી વરસાદ। કંસારી, બાયવાડા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। ઘઉં, જીરું, તમાકુ, એરંડા સહિતના પાકમાં વ્યાપક નુકસાનીની ભીતિ છે। ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। બનાસકાંઠાના ડીસામાં વાતાવરણમાં પલટો। કંસારી, બાયવાડા સહિતના વિસ્તારમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો અને બપોરના સમયે એકાએક કમોસમી વરસાદ। પાકમાં નુકસાનીની ખેડૂતોને ભીતિ।